અમને કેવા સપના આવે કે છોકરી શાંત હોય, ભણેલી હોય, અમે બંને એકબીજાને આમ સાચવી લઈએ, પરિવાર સચવાઈ જાય અને શાંતિથી જીવન પૂરું થાય. આટલું પ્રેક્ટિકલ વિચારીએ ને તોય ભગવાન સાંભળતો નથી. એટલે શું કહેવા માંગો તમે? હા, મેં કોઈ કકરાટ કર્યો? સાંભળ તો ખરી. અમે જે નાના હતા ને તો એવું માનતા હતા કે દેડકાન પથ્થર મારો ને તો પછી બૈરી મૂંગી મળે. એટલે બધા બહુ ગભરાતા હતા કે ભાઈ દેડકાન પથ્થર નહીં મારવાનો, બૈરી મૂંગી મળે. અત્યારે અફસોસ થાય છે કે એક જ પથ્થર મારી દીધો હોત તો ચાલત યાર. એમ ને, બસ તો હવે જો નહીં બોલું. સાચે ખા મારા સમ, ખા મારા સમ. જાઓ ને હવે સોંગ વગાડ. દીદી તેરા તેવર દીવાના, ગરમ ચા લાઈ છું, તમે પીવાના? બેવે મોંમાં ચોકઠું માથે ડાઈ છે. હા, મોંમાં ચોકઠું માથે ડાઈ છે, હવે તું મગજ પર આવી છે. યાર તમે લોકો સરખું પ્રેમ વાળું બોલતા શીખો. લોકો પ્રેમમાં નસ કાપે છે, તમે તો નખ ના બોલ્યું. તારી વાત એકદમ સાચી છે. આ છે જ કંજૂસ. હા તે મેં ગમે તે, પણ તારા પપ્પા જેટલો કંજૂસ નહીં મેં. તારા બાપાની તો નસકોરી ફૂટી ગયેલી તો કાચની શીશીમાં લોહી જમા કરતા હતા. મેં કહ્યું આ હું કરો છો લા? તો કે આપણું જ છે ને, આપણે ફરી ચડાવી દઈશું. કોઈ દિવસ મારા પપ્પા આવું ના. તમારો અવાજ તો પેલા ફાટેલા બંબુ જેવો છે. યુનિક અવાજ છે, યુનિક. હોશિયારી, ઓડકાર ફસાઈ ગયો એવો. એ જે હોય પણ છે ને, તમે છે ને આ થોડું પેટ ઉતારો યાર. બહુ વધી ગયું છે. કાપ્યા વગર તરબૂચ ગળી ગયા હોય એવું. આ 23મી ફેસબુકની ઓફિસમાં તમને બધા જોશે ને સવારે મુંબઈમાં, બાપરે કેવા લાગશો. ઉતારું છું લી આવે. પણ ક્યાં એટલું બધું પેટ છે કાકી? છેલા છે. આ ગઈકાલે અનુભવ થયો. બાઇક લઈને પેટ્રોલ પંપ ગયો, મારું પેટ એટલું બધું બહાર આવી ગયેલું ને ટાંકી પર. તે પેલો એવું બોલો કે કઈ ટાંકીમાં નાખું. પછી મેં આમ અંદર આમ ઊંડો શ્વાસ લીધો, પેટ અંદર ગયું ત્યારે બાઇકની ટાંકીનું ઢાંકણું દેખાયું. હારું આ પેટ કેમનું ઉતરે યાર? હું કહું તમને, તમે છે ને રોજના હવે 3 ઈંડા આપવાનું ચાલુ કરી દો તો 2 મહિનામાં ઉતરી જશે. વે પોલ્ટ્રી ફાર્મ મેં મરગી જવું. મસ્તી કરે. ગુબ્બો માર દઈશ પેટમાં. પેટમાં ના મારતા યાર, સવારે જ નાન ખટાઈ ખાધી છે, તૂટી જશે. જો ને કેવા જવાબો. કે લગન વધારે ટકે કે વૈબંધી? લગન. ભાઈબંધીલા લગન તો ખોટી મગજમારી ના કરશો. એવું છે ને, જવાબ મળી ગયો ને તને? એમ નહીં, આમ લગન તો છે ને આમ જન્મનું બંધન કહેવાય. એકબીજાને સાચવી લેવાને એમ. એ તો હવે ભાઈબંધ હોય, આચવી જ લે. હવે જો સાંભળજો, સાદું તને કહી દઉં, લગન સક્સેસફુલ થવા પાછળ છે ને 36 ગુણ મળવા જોઈએ, બરાબર? પણ તું જો 2 ભાઈબંધ વચ્ચે ખાલી 2 અવગુણો મળે ને તો એ ટકી જાયલા. બંને જણ સિગરેટ પીતા હોય કે બંને જણ દારૂ પીતા હોય તો એની મને આખી જિંદગી ભાઈબંધી રહેલા. સાચી વાત છે કાકા. હમણાં તો 2 ભાઈબંધ સિગરેટ પીતા એવું બોલતા હતા કે આ મેગી ખરેખર નુકસાન કરે જ નહીં. એટલે આવું ટાઈપનું હોય છે ભાઈબંધી. તું સમજો ને ભાઈબંધ, બસ આપડા અવગુણો મેળવી લે. તો તું તારી રીતે ગીત વગાડ દે ને. એ ઓલું યાદ છે, પેલા કુંભકર્ણ ને ઉઠાડવા માટે કેટલું કરે છે. પેલા ઢોલ નગારા વગાડે ને કેટલું આમ પેલા પીપુડા વગાડે તોય ઉઠતો નથી. ખાલી પંખાની સ્વિચ બંધ કરી દીધી હોત ને તોય ઉઠી જાત. બોલ, તું મને કરે છે એવું? ચૂપ રહો હવે. પણ આ જે રાક્ષસો જે બધા બતાડે છે એ તો કેટલી બધી હસમુખી પ્રજા છે નહીં? કોઈ જ કારણ ના હોય ને તોય હસ્યા જ કરેલા. હા એક્ઝેક્ટલી આવું જ. ચૂપ રહો. આપણને કાકીની ચોઈસ ગમી ગઈ. આમ હાઈ સોસાયટી ટાઈપ, આમ મોલ્સ એન્ડ મલ્ટીપ્લેક્સ મૂવી યો. થેન્ક્સ બડી. અને કાકા તમે રિસ્પોન્ડ નથી કરતા યાર. આ મલ્ટીપ્લેક્સ ની હોશિયારી મારે છે ને અત્યારે તારી આમ મારે છે. બાકી હજુ 2 વર્ષ જ થયા છે ઘેર ટીવી આવ્યું. અત્યાર સુધી બાજુવાળાને ત્યાં નીચે પલાઠી વાળીને શક્તિમાન જોતી હતી. બસ હવે આ બધું બોલવાની જરૂર છે યાર? બેકાર માણસ. ગીત વગાડ. એટલે મારા સસરા વિદાય વખતે આમ ધમપછડા કરેલા કે હું મારી દીકરીને નહીં મોકલું. એ તો લાગણીમાં. તંબુરો લાગણીમાં. મને કે દીકરીનો બાપ છું ને મને કોલ્ડ ડ્રિંક નતું આલ્યું. કોલ્ડ ડ્રિંક માટે આખી દીકરી નહીં આપવાની, એવું કોચરો. તમે અત્યારે પપ્પા માટે જે બોલો છો ને, પણ એક જમાનામાં પપ્પાનો 50,000 પગાર હતો. એનો 50,000 લી. મારો વરઘોડો ગેટ પર આવ્યો હતો ને ત્યારે વરઘોડામાં ડાન્સ કરીને પૈસા લૂંટતા હતા બાપો. તું સમજ યાર, તને કરું છે તું તો. એટલે હું હવારે ડોલ લઈને કોઈ દિવસ નથી ભાગતો, તો કાજોલ લઈને ભાગવાનો છું. હા બસ કઈ નહીં હવે. આ તો બસ પેલું વેલેન્ટાઇન વીક ચાલતું હતું ને એટલે હું થોડુંક મનમાં રહે હવે. નથી, પણ મારો જન્મ વેલેન્ટાઇન માટે થયો જ નથી. મારો તો જન્મ ખાલી પેલું જનગણના માટે જ થયો છે બસ. સારું મૂકો. ના પણ હા, પણ મને એક વસ્તુ ગમ્યું શું? કે આ ઉંમરે પણ તને મારા પર આ બાબતે ડાઉટ થયો. ક્યાં વાત છે? એટલે મને અંદરથી અત્યારે એકદમ યંગ ફીલ થાય છે કે આ બધું મેં કરી શકું છું એમ. હે ને? બહુ શેરી ના મારો ને. વેલેન્ટાઇન ના બદલે વેલન ટાઈમ થઈ જશે. હું વેલણ ટાઈમ એમ? વેલણ જો મારવાની ધમકી આલે વેલણ થી. કાકી તો કાકી જ છે. બસ મૂકો, ચાલો હવે હું આવું છું ત્યાં સ્ટુડિયો પર જ આવું છું. હા આય મેલ દીધો ને.
સાથે બેઠા છે. એ સાંભળો ને પેલું આપણું જૂનું કેલેન્ડર ક્યાં છે? જૂનું કેલેન્ડર તો જૂનું થઈ ગયું એટલે કાઢી નાખ્યું. અરે નહોતું કાઢવાનું યાર, મેં બધા હિસાબ લખેલા એના ઉપર, ચા, પેપર, ખાંડ ને દૂધનું હિસાબ ને બધું. તો કેલેન્ડર પર કોણ લખેલી હવે? અરે યાર, તો હવે હિસાબનું શું કરશું? જે થશે તે હવે જે હોય આપી દેવાનો. આ દેશમાં અમે છે ને બકા હિસાબ સમજવા માટે બહુ ભયંકર બુદ્ધિ જોઈએ. મને તો સમજ જ નહીં પડતી. એટલે શું થયું, શું કહેવા માંગો છો? હમણાં નવું બિલ પાસ થયું ને ઇકોનોમિકલી વીકર સેક્શન માટે. હા, 10% અનામત વાળું. હા, તે તમે 2.5 લાખથી વધારે એન્યુઅલ ઇન્કમ હોય તો તમે ટેક્સ લેવાનું ચાલુ કરો છો, અને 8 લાખ સુધીની એન્યુઅલ ઇન્કમ ને ઇકોનોમિકલી વીકર સેક્શનમાં ગણો છો. તો મારું હારું આ બેસતું નથી મારા મગજમાં કઈ. શું, મને તો ખબર જ ના પડી. અત્યારે એ જ ચાલે. તું હમણાં મને ખ્યાલ આવે એટલે તને સમજાવવું પડે. પણ કાકા, એ તો બધે એવું જ છે. એકચ્યુઅલી જોવા જઈએ તો 30 રૂપિયાનું પેટ્રોલ ને 36 નો ટેક્સ થાય છે. બોલો, એ તો આ તો 150 નો લેંગો લીધો ને 1100 નું નાડું લીધું એવું થયું ને. એટલે શું વાતો કરો છો, મને કઈ ખબર જ નહીં. મેં આ જોયું છે. જ્યારે પણ અંતાક્ષરી રમવા બેઠા હોય ને તો સૌથી ભયંકર અવાજ જેનો હોય ને કર્કશ, એને બધા ગીતો આવડતા હોય, એ પણ આખા. શું યાર, તમે તો કોઈ દિવસ અમારી સાથે અંતાક્ષરી રમતા નથી. તમે તો એકલા એકલા ગીતો સાંભળ્યા કરો છો. એમાંય તને તો વાંધો હોય છે. જૂના ગીતો સાંભળું તો કે ઓહો, કે કોની યાદમાં તમે અત્યારે આવા ગીતો સાંભળો છો, અને નવા ગીતો સાંભળું તો કે ઓહો, કે બહુ જુવાની ફૂટી છે. કે મજા આવે છે મને આવું બધું તમને કહેવામાં. મને નહીં આવતી પણ હું તો ખરેખર સારું કહું છું કાકા. જો, વંદે માતરમ. એ હલો ભાઈ, હા, સરસ અવાજ છે હા બકા તારો. થેન્ક યુ. તારો આટલો સરસ અવાજ છે તો તું કુલ્ફી વેચતો હોય તો? એટલે અવાજ જેનો સારો હોય એને કુલ્ફી વેચવાની? દાદા એક વાત છે. વેચ જાવલા યાર, તમે સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. સોસાયટીના છોકરાઓ 4-4:30 રમવા નીકળે ને, હા, ત્યાં શું કરે, ઘડિયાળ પેલા છોકરાઓના હાથમાં બાંધી દે અને બહાર નીકળી જાય. છોકરાઓના. હા બોલ, હવે છોકરું તો દોડા દોડ કરીને કલાકમાં 30,000 સ્ટેપ દોડી કાઢે. સાચી વાત છે. અને મને એમ થાય કે ક્યાં વાત છે, આટલું બધું આ ચાલે છે. કાકી, તો તમે કઈ જતા રહેતા હતા? કશે નહીં હવે. હસીશ ના. આ શું કરે ખબર છે? છોકરાના હાથમાં બેલ્ટ પહેરાઈ, એ પાછી એની બેનપણી હાથે એક્ટિવા પર બેન પાણીપુરી ખાવા જાય. બોલ. અરે તો એમાં છે ને શું થયું તું? હસીશ, પેલા તો હસવાનું બંધ કર. ઓકે, જો એમાં મને એકચ્યુઅલી ડોક્ટરે એવું કીધેલું કે મને છે ને ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ છે, એટલે મારે પાણી વધારે પીવાનું એમ. તે પાણીપુરીનું પાણી કીધેલું? અરે કઈ નહીં, હવે જવા દો. સિરિયસ જ નથી ને? પણ જો સાંભળો, હવે છે ને આપણે જે પેલું સિંગનું તેલ ખાઈએ છે ને, સિંગ તેલ, એ હવે મેં બંધ જ કરી નાખ્યું છે. હવે મેં પેલું મંગાવ્યું છે આપણે પરસોનું તેલ. પરસોનું તેલ ને? હવે હું ચાલી. કઈ જાય તું? મારે તો શોપિંગ કરવાનું છે. લે, એટલે મારે નહીં, હવે મારે મારી ફ્રેન્ડ માટે શોપિંગ કરવાનું છે. એની સાથે હું જઉં છું. પુષ્પા ખરી ને, હા, એના માટે છે ને ગ્રીન કલરની લિપસ્ટિક લાવવાની છે. કઈ કલર કયો કીધો? ગ્રીન. લીલો? યસ. ગ્રીન કલરની લિપસ્ટિક તો કે મેં કોઈ દિવસ નહીં જોયું. સાચું કહી દઉં તને. અરે એમાં પ્રોબ્લેમ શું છે કે પુષ્પાનો જે હસબન્ડ છે ને, હા, એ આમ છે ને થોડુંક આમ એ રીતનો રહે છે. પુષ્પા માટે આમ એટ્રેક્ટિવ નથી થતો. લા, પણ તે લીલી લિપસ્ટિક થી એટ્રેક્ટ થઈ જશે ગ્રીન કલરની? અરે થશે જ ને, કેમ કે છે ને પુષ્પાનો હસબન્ડ છે ને એ રેલવેમાં ગાર્ડની નોકરી કરે છે, તે એટલે ગ્રીન કલર માટે બહુ એટ્રેક્ટ થઈ જાય. માય ગોડ. કાકા, આવું છે આ. તું જા. એટલે એના માટે શોપિંગ કરવા જાઉં છું. બાકી તો મારા માટે તો ક્યાં તમે કશું શોપિંગ કરાવડાવો છો. નાટકો ના કરીશ. શું જોઈએ તારે? કપડા, બીજું તો શું જોઈએ? તે જોયું છે આપણું કબાટ કેટલા તો આ છે ને જે મારી બોડી વધી છે ને, બધી તમારા લીધે જ વધી છે. ઓકે, એ મારા લીધે કેમ? લગ્ન થયાના અત્યાર સુધી તમે આમ છે ને, જ્યારે પણ હું જમવાનું બનાવું ને તો તમે ઓછું ખાવ છો અને સૌથી વધારે મને ખવડાવો છો કે લે ખા કરી મને જ ખવડાયા કરો છો. ક્યાં બાત હે કાકા. એમને પણ બહુ ગંદુ બનાવે છે જમવાનું એટલે. હાય હા, અચ્છા, એટલે તમે આજે મને ખવડાય કરો છો એ હું ખરાબ બનાવું છું એટલે ખવડાવો છો? તો તને શું લાગ્યું? મને આમ કે બધું આટલો બધો પ્રેમ છે મારા માટે. હોતું હશે. છે ને, બહુ ખરાબ માણસ છે. કાકી, તમે સરસ જ લાગો છો, મસ્ત જ લાગો છો. તમે ઓલવેઝ બ્યુટીફુલ લાગો છો. તમે છે ને થોડુંક આમ એ કરો, તમે એક્સરસાઇઝ કરો બસ ખાલી. અરે યાર, શું કરું પણ? તમને સાચું કહું, તમે છે ને સાયકલિંગ કરો. સાયકલિંગ કરવાથી 100% તમારું બોડી ખાસું ઉતરી જશે એમ. અરે સાયકલિંગ કર્યું તું મેં 2 મહિના, પણ પછી કોઈ ફરક ના પડ્યો. પણ એ સાયકલ પર પાછળ બેસવાથી ના ઉતરે. હે? એટલે હું ચલાવતો તો. હવે આ પાર્લર ખુલે તો સારું. કયું પાર્લર? કુદરતી રચના છેડછાડ કેન્દ્ર.
હે કુદરતી રચના છેડછાડ કેન્દ્ર એટલે બ્યુટી પાર્લર નું કે જલા. તો હું બોલાય પણ કાકી બ્યુટી પાર્લર ક્યાંથી ખુલે યાર અત્યારે? કેમ આ બધે દારૂની દુકાન ખુલી શકે તો પછી બ્યુટી પાર્લર ના ખુલી શકે? તે બધે બ્યુટી પાર્લર નથી ખુલ્યા એટલે જ દારૂની દુકાન ખોલેલી. એટલે પીધા પછી આખું જગત જ સુંદર લાગે એટલે બ્યુટી પાર્લર ની જરૂરત જ નહીં ને. જાઓ તું જયારે કોઈના લગ્નમાં જાય, તું જયારે જાય છે લગ્નમાં તો કેવો ફૂલ મેકઅપ કરીને જાય છે ને, હા અને ઘરે પાછી આવે ત્યારે કેવું વોશ બેસિંગમાં મોઢું ધોઈ નાખે ને, એને ફેક્ટરી રીસેટ કહેવાય. શું કાકી એટલે ફોન ફોર્મેટ થઈ જાય ને એટલે પહેલા જેવો નવો થઈ જાય એમ. હા તો ભાઈ આવું બોલવાનું મેકઅપ ને આવું બધું એક્ઝામ્પલ આપવાનું. આ તો તને સમજાય એટલે હવે, બાકી તો હું એવું માનું છું કે તારે મેકઅપ ની જરૂર નથી. સાચે? અરે વાહ. તને પ્લાસ્ટિક સર્જરી ની જરૂર છે એમ. હટ. હટ.